હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ, એટલે કે એમસીસી જે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી છે, જેના દ્વારા ઓલ ઇન્ડિયા કોટાનું MBBS અને BDSની એડમિશન પ્રક્રિયા થાય છે, એના દ્વારા એક અગત્યની અપડેટ આપવામાં આવી છે. એટલે કે જે એડમિશન પ્રોસેસની સંપૂર્ણ શિડ્યુલ આપવામાં આવ્યું છે કે પહેલો રાઉન્ડ ક્યારે શરૂ થશે, બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે, ઓલ ઇન્ડિયા કોટામાં કેવી રીતે પ્રોસેસ થશે, સ્ટેટ કોટામાં કઈ તારીખે કયો રાઉન્ડ આવશે અને તમારી જે કોલેજ ક્યારે શરૂ થશે એની સંપૂર્ણ PDF અહીંયા આપી છે. તો ચાલો આપણે બંને PDF જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો સર્વિસીસ અને શિડ્યુલમાં બંને PDF આપેલી છે. જે પહેલી PDF છે UG સ્ટેટ શિડ્યુલ, એટલે કે તમારે રાજ્યનું અને ઓલ ઇન્ડિયા કોટાનું સંભાવિત તારીખ આપેલી છે. અને જે UG કાઉન્સેલિંગ શિડ્યુલ 2025 છે એમાં ઓલ ઇન્ડિયા કોટાની સંપૂર્ણ માહિતી આપેલી છે. એટલે કે પહેલાંનું ચોઇસ ફિલિંગ પહેલાં તો રજિસ્ટ્રેશન કઈ તારીખથી કઈ તારીખ સુધી થશે, પછી ચોઇસ ફિલિંગ કઈ તારીખે થશે, તમારે જોઈનિંગ કઈ રીતે કરવાનું છે, સંપૂર્ણ ડેટા ક્યારે અપડેટ થશે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો ચાલો આપણે PDF પર જઈએ અને બંને PDFને સંપૂર્ણ રીતે એનાલિસિસ કરીએ અને સંપૂર્ણ વાંચવાનો પ્રયત્ન કરીએ તો તમને સંપૂર્ણ આઈડિયા આવી જાય. તો ચાલો આપણે PDF પર જઈએ. તો સૌપ્રથમ તો જે પહેલી PDF છે જેમાં લખેલું છે નીટ UG શિડ્યુલ 2025, જેમાં ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટની બેઝિક માહિતી એટલે કે સંભવિત તારીખ આપેલી છે. તો ચાલો આપણે જોઈ લઈએ. જેમાં ઓલ ઇન્ડિયા કોટા, ડીમ્ડ યુનિવર્સિટી અને સ્ટેટ કોટાની માહિતી આપેલી છે. તો અહીંયા જે પહેલા બે બોક્સ છે એમાં શું લખેલું છે, અહીંયા તેમાં ઓલ ઇન્ડિયા કોટાની માહિતી આપેલી છે. તો ચાલો આપણે અહીંયા તારીખો જોઈ લઈશું દરેક રાઉન્ડ વાઇઝ. અને જે આ બે બોક્સ છે એમાં અહીંયા સ્ટેટ કોટાની માહિતી આપેલી છે. તો અહીંયા માત્ર આપણે ગુજરાતની જરૂર છે, તો અહીંયા આપણે ગુજરાત લખી દઈએ એટલે તમને પરફેક્ટલી આઈડિયા આવી જાય. તો ચાલો આપણે જોઈ લઈએ. તો કે જે ઓલ ઇન્ડિયા કોટામાં જે પહેલા રાઉન્ડ માટે અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ રાઉન્ડ કાઉન્સેલિંગ, તો એનું જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે, રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ એ અહીંયા 21 જુલાઈથી લઈ અને 30 જુલાઈમાં તમારે પૂર્ણ કરી દેવાનું રહેશે. એની આપણે તારીખ જોઈએ, આપણે ફૂલ ડિટેલમાં એની માહિતી આપેલી છે બીજી PDFમાં, તો આપણે જોઈ લઈશું. અને જે તમારી છેલ્લી જોઈનિંગની તારીખ છે અહીંયા 8 ઓગસ્ટ રાખવામાં આવશે. એટલે કે સોરી, અહીંયા 6 ઓગસ્ટ લખેલું છે. એટલે કે તમને 31 જુલાઈ જો એડમિશન મળી જાય તો તમારે 1 ઓગસ્ટથી લઈ અને 6 ઓગસ્ટમાં તમારે કોલેજ જોઈન કરી લેવાની છે. અને અહીંયા જે બીજું બોક્સ લખેલું એમાં લખેલું છે કે વેરિફિકેશન ઓફ જોઈન્ટ કેન્ડિડેટ ડેટા બાય MCC, એટલે કે MCC એનો ડેટા જાહેર કરશે કે કેટલા સ્ટુડન્ટને એડમિશન મળ્યું હતું, એમાં કેટલા સ્ટુડન્ટને એડમિશન લીધું છે અને સંપૂર્ણ માહિતી જાહેર કરશે. એટલે કે કેટલી સીટ ખાલી છે સંપૂર્ણ માહિતી 7 થી 8 ઓગસ્ટમાં જાહેર થઈ જશે. હવે આપણે રાજ્યમાં જોઈએ કે સંભવિત તારીખ છે એમાં 30 જુલાઈથી લઈ અને 6 ઓગસ્ટ 2025 સુધીની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે. તો એમાં તમારે શું કરવાનું છે, તો આપણે જો પહેલા રાઉન્ડમાં અહીંયા આપણે ઓલરેડી રજિસ્ટ્રેશન 18 જુલાઈ સુધી આપણું થઈ જશે. તો આજે 30 જુલાઈથી ને 6 ઓગસ્ટ છે એમાં તમારું ફર્સ્ટ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ થશે. અને જે એડમિશનની જોઈનની છેલ્લી તારીખ છે અહીંયા 12 ઓગસ્ટ છે. એટલે કે આપણે આ સંભાવિત તારીખ છે, પણ આપણે જ્યારે પણ ગુજરાતની કોઈ પણ પ્રોસેસ માહિતી આવશે તો આપણે વેબસાઇટ પરની અપડેટ આવશે કે તમારે આટલા તારીખ તમારે ચોઇસ ફિલિંગ શરૂ થયું છે, આમાં તમારે જોઈનિંગની આટલી તારીખથી લઈને આટલી તારીખ સુધી તમારે જોઈનિંગ કરવાનું છે. એની જે સંપૂર્ણ માહિતી છે એ આપણે વિડીયો બનાવીને જણાવી દઈશું. પણ આ તમારે સંભવિત તારીખ યાદ રાખી શકો છો કે આટલા આસપાસ સ્ટેટની માહિતી એટલે કે સ્ટેટનું એડમિશન પ્રક્રિયા થશે. અને જે બાજુનું બોક્સ છે એમાં એ લખેલું છે કે સ્ટેટ માહિતી જાહેર કરશે કે કેટલા સ્ટુડન્ટને એડમિશન મળ્યું હતું, કે એમાં કેટલા સ્ટુડન્ટ એડમિશન લીધું છે, કેટલી સીટ ખાલી છે, કઈ જેમ કયો કોર્સ MBBSમાં કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે, સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે. પછી આપણે જોઈએ કે બીજો રાઉન્ડ શરૂ થશે. હવે જે બીજો રાઉન્ડ છે એમાં તમે અહીંયા જોઈ શકો છો કે જે ઓલ ઇન્ડિયા કોટાની પ્રોસેસ છે એ 12 ઓગસ્ટથી લઈને 20 ઓગસ્ટ સુધી થશે. એમાં રજિસ્ટ્રેશન પણ થશે, ચોઇસ ફિલિંગ પણ થશે. અને જે એડમિશનની છેલ્લી તારીખ છે અહીંયા 29 ઓગસ્ટ છે, તમે જોઈ શકો છો. પછી જે ડેટા આપશે MCC કે કેટલા સ્ટુડન્ટ એડમિશન લીધું છે, કેટલા નથી લીધું, કેટલી સીટ ખાલી છે કઈ કોલેજમાં, એની સંપૂર્ણ માહિતી છે એ 30 ઓગસ્ટથી લઈને 1 સપ્ટેમ્બર સુધી જાહેર કરી દેવામાં આવશે. આપણે ગુજરાતનું જોઈએ તો ગુજરાતમાં ફરીથી સેકન્ડ રાઉન્ડમાં અલગથી રજિસ્ટ્રેશન થશે, કે જેને પહેલા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન ના કર્યું એના માટે સેકન્ડ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન થશે. તેમાં આપણે જોઈએ તો કે 19 ઓગસ્ટથી લઈને 29 ઓગસ્ટ આમાં આવી છે, જેમાં તમારું રજિસ્ટ્રેશન પણ થશે, ચોઇસ ફિલિંગ પણ થશે. અને જે એડમિશનની છેલ્લી તારીખ છે, જે અમારું પરિણામ જાહેર થઈ જાય કે આ કોલેજમાં સ્ટુડન્ટને એડમિશન મળ્યું છે, તેમાં જોઈનિંગની છેલ્લી તારીખ બીજા રાઉન્ડમાં અહીંયા 4 સપ્ટેમ્બર સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. અને જે સ્ટેટ ડેટા આપશે, એટલે ગુજરાત આપણું NMCની ડેટા આપશે કે આટલા સ્ટુડન્ટે એડમિશન લીધું છે, આ કોલેજમાં એટલી સીટ ખાલી છે, એનો ડેટા વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, જેમાં 5 થી 6 સપ્ટેમ્બર તારીખ જાહેર કરવામાં આવી છે. પછી આપણે જોઈએ કે ત્રીજા રાઉન્ડની માહિતી મેળવીએ. તો કે જે ત્રીજો રાઉન્ડ છે એમાં 3 સપ્ટેમ્બરથી લઈને અને 10 સપ્ટેમ્બરમાં ઓલ ઇન્ડિયા કોટાનું રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ થશે. અને એડમિશનની છેલ્લી તારીખ અહીંયા 18 સપ્ટેમ્બર છે. હવે તમને ખબર પડી છે. અને આ જે માહિતી છે એમાં ડેટા જાહેર કરશે કેટલા સ્ટુડન્ટ એડમિશન લીધું છે અને કેટલી સીટ ખાલી છે. આપણે ગુજરાતનું જોઈ લઈએ અહીંયા. તો કે જે ત્રીજા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ છે એ 9 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર છે. અને છેલ્લી જે જોઈનિંગ તારીખ છે કોલેજમાં એડમિશનની તો અહીંયા 23 સપ્ટેમ્બર રાખવામાં આવશે. અને 24 સપ્ટેમ્બરે આપણું ગુજરાત જે ડેટા આપી દેશે કે આટલા સ્ટુડન્ટ એડમિશન લીધું અને આટલી સીટ ખાલી છે. પછી જો કોઈ સીટ ખાલી તો સ્ટે વેકન્સી રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાનો સ્ટે વેકન્સી રાઉન્ડ છે એનું રજિસ્ટ્રેશન છે, ચોઇસ ફિલિંગ બંને 22 અને 26 તારીખ સુધી થશે. અને જે છેલ્લી એડમિશનની તારીખ છે એ 3 ઓક્ટોબર છે. અને સ્ટે વેકન્સીમાં કોઈ સીટ ખાલી થશે નહીં એટલે કોઈ પણ ડેટા એને અપડેટ કરવાનો નથી.
પછી આપણે ગુજરાતનું જોઈએ તો કે 25થી લઈને 29માં છેલ્લામાં રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ થશે અને જે એડમિશનની છેલ્લી તારીખ થઈ અહીંયા 3 ઓક્ટોબર ખાસ તમારે ધ્યાન રાખવાની છે. અને એક માહિતી આપેલી છે કે જે તમારું એકેડમિક સેશન છે એ 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે ફાઇનલ વેકેશનનું રિઝલ્ટ 3 ઓક્ટોબરે આવશે, પણ તમારે કોલેજ 1 સપ્ટેમ્બરથી ચાલુ થઈ છે. તમે અહીંયા જોઈ શકો છો ત્રીજામાં રજિસ્ટ્રેશન પણ 3 સપ્ટેમ્બરથી ચાલુ થઈ છે. એટલે કે બીજામાં જેને એડમિશન મળી જાય પછી કોલેજ ચાલુ થઈ જશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પણ અહીંયા થોડો ફેરફાર થાય તો અહીંયા 15 સપ્ટેમ્બર સુધી પણ કોલેજ ચાલુ થઈ છે, કે થોડું કદાચ લેટ થાય 10-15 દિવસ, પણ આ સંભવિત તારીખ છે. એટલે 15 સપ્ટેમ્બર સુધી તમારી કોલેજ પરફેક્ટલી ચાલુ થઈ જશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આગળ આપણે જોઈએ કે ઓલ ઇન્ડિયા કોટાનું શું શેડ્યુલ છે, એવું જ અહીંયા તમારું સ્ટેટ કોટાનું શેડ્યુલ હશે. તો ચલો આપણે જોઈએ કે કઈ તારીખે તમારું રજિસ્ટ્રેશન થશે, કઈ તારીખ ચોઇસ ફિલિંગ થશે. આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો ચલો રાઉન્ડ આપણે માહિતી મેળવીએ. એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડે તો જોડાઈ શકો છો, કે જે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 છે એના માટે આપણી જે ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ માટેના 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મેડિકલના 4 કોર્સ માટે 2 પ્રકારના પ્લાન લાગુ પડશે. જેમાં MBBS હોય, BDS એટલે કે ડેન્ટલ હોય, BMS એટલે કે આયુર્વેદિક હોય, BHMS એટલે કે હોમિયોપેથિક હોય. આ 4 કોર્સ માટે બંને પ્લાન લાગુ પડશે. જેમાં પ્લાન A છે એ બેઝિક પ્લાન છે. પહેલાં એની કિંમત 2499 રૂપિયા હતી, પણ સ્ટુડન્ટના પ્રતિભાવ પર એની કિંમત હાલ છે 999 રૂપિયા કરવામાં આવી છે. જેમાં તમને ગુજરાત મેડિકલ એડમિશન પ્રક્રિયા દરેક માહિતી વોટ્સઅપ ગ્રુપમાં આપવામાં આવશે. પણ આ પ્લાન એ છે એમાં માત્ર તમને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે, ત્યાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પણ તમે કોઈ કોલ અથવા મેસેજ દ્વારા કોઈ પણ તમારો પ્રશ્ન નહીં પૂછી શકો. આમાં એક આપણે અપડેટ કરવામાં આવ્યું છે કે દરરોજ તમે જે વોટ્સઅપ મેસેજ દ્વારા તમારો એક પ્રશ્ન પૂછી શકશો, પણ તમે વધારે પ્રશ્ન પૂછી શકશો નહીં. અને આમાં ખાસ કરીને કોલ કરવાની કોઈ સુવિધા નથી. અને તમને વોટ્સઅપ ગ્રુપમાં માત્ર દરેક અપડેટ આપવામાં આવશે કે આ કોઈ શેડ્યુલ હોય કે કોઈ પણ અપડેટ આવશે આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપીશું. બેઝિક પ્લાન છે, ઓછી પ્રાઇસ રાખવામાં આવી છે, કે જેને જાતે કાઉન્સેલિંગ કરવું પણ દરેક અપડેટ જોતી હોય કે ફી માહિતી કેટલી છે, કટ ઓફ કેટલું રહેશે, સંપૂર્ણ માહિતી જોતી હોય એ પ્લાન એમાં જોડાઈ શકે છે. હવે પછી છે પ્લાન B, જેની કિંમત છે 7499 રૂપિયા. જેમાં તમારે પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. એટલે કે તમે કોલ અથવા મેસેજ દ્વારા કોઈ પણ તમારો સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો. પછી તમે ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને પૂરો સપોર્ટ મળશે. પછી મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ પણ અમે ભરી આપીશું, ચોઇસ ફિલિંગ પણ અમે કરી આપીશું. એટલે કે તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. એટલે ચોઇસ ફિલિંગમાં પણ અમે સંપૂર્ણ મદદ કરીશું, સંપૂર્ણ તમને ડેટા અપડેટ આપીશું. દરેક તમે કોઈ પણ તમારો ક્વેશ્ચન તમે ગમે ત્યારે પૂછી શકો છો. જે પ્લાન B છે એમાં પ્લાન એમાં તમે કોઈ પણ કોલ કરીને કોઈ પણ પ્રશ્ન પૂછી શકશો નહીં. પછી આપણે જોઈએ કે વોટ્સઅપ ગ્રુપમાં તમને કોઈ પણ માહિતી આપવામાં આવે છતાં પણ તમે ગમે ત્યારે તમારો કોઈ પ્રશ્ન પૂછી શકો છો. એડમિશન મળી જાય પછી કોઈ શિષ્યવૃત્તિ હોય, એજ્યુકેશન લોનની તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. એટલે કે તમે પ્લાન B છે એમાં સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. અને તમે રૂબરૂ આવીને પણ મળી શકો છો. તમે રૂબરૂ કાઉન્સેલિંગ કરવામાં આવશે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા તમને એક નંબર આપવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો અહીંયા 8511515542. હવે જે વિદ્યાર્થીઓને પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય આ નંબર પર કોલ કરવાનો છે અથવા વોટ્સઅપ મેસેજ પણ કરી શકે છે. અને એક ખાસ સૂચના છે કે જેને પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ માત્ર કોલ અથવા મેસેજ કરો. આ જે નંબર છે એ પેડ કાઉન્સેલિંગ માટેનો છે. તમે બીજી માહિતી માગશો તો માહિતી આપવામાં આવશે નહીં. તો ચલો હવે આપણે જોઈએ કે ઓલ ઇન્ડિયા કોટાનું કેવી રીતે કટ ઓફ છે. કટ ઓફ નહીં, અહીંયા શું શેડ્યુલ છે આપણે, કેમ કે હમણાં કટ ઓફના વિડીયો વધારે બનાવ્યો છે તો આપણે કટ ઓફ મોઢામાંથી નીકળી ગયું. તો ચલો આપણે જોઈએ કે શું શેડ્યુલ છે. તો ચલો આપણે જોઈએ કે પહેલું જે લખેલું છે અહીંયા તમે જોઈ શકો છો. આપણે પહેલાં તો ઇંગ્લિશમાં છે એટલે તમને ગુજરાતીમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. અહીંયા લખેલું છે કે વેરિફિકેશન ઓફ ટેન્ટેટિવ સીટ મેટ્રિક્સ બાય ધ પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ NMC. જે NMC છે એ સીટ મેટ્રિક જાહેર કરશે કે કઈ કોલેજમાં કેટલી સીટ છે, કેટલી ફી છે, એ જાહેર કરશે. પહેલા રાઉન્ડ માટે 18 થી 19 જુલાઈમાં જાહેર કરશે. પછી જે રજિસ્ટ્રેશન અને પેમેન્ટ એટલે કે જે તમારું ફોર્મ ભરવાની તારીખ છે ઓલ ઇન્ડિયા કોટા માટેની એ 21 જુલાઈથી લઈ અને 28 જુલાઈ છે. તમે ટાઈમ જોઈ શકો છો, અહીંયા હું તારીખની માહિતી મળી તમે કે અહીંયા ટાઈમ લખે તમે ટાઈમ જોઈ શકો છો. પછી આપણે જોઈએ કે જે પહેલાંનું ચોઇસ ફિલિંગ છે એ સાથે જ થશે, એટલે કે 22 જુલાઈથી લઈ અને 28 જુલાઈ સુધીનું ચોઇસ ફિલિંગ થશે. પછી જે અલોટમેન્ટની પ્રોસેસ છે એ વેબસાઇટ દ્વારા કરવામાં આવશે. એ બે દિવસ એમાં લગાવવામાં આવશે. તમે અહીંયા જોઈ શકો કેટલા દિવસ આપવામાં આવ્યા છે કે પહેલાં જે સીટ મેટ્રિક જાહેર કરશે, કેટલી સીટ છે, કેટલી ફી છે, એમાં 2 દિવસ આપવામાં આવ્યા છે. રજિસ્ટ્રેશન માટે 8 દિવસ આપવામાં આવ્યા છે. ચોઇસ ફિલિંગ માટે 7 દિવસ આપવામાં આવ્યા છે. અને જેની પ્રોસેસ છે એમાં 2 દિવસ આપવામાં આવ્યા છે. ફાઇનલ તમારું જે પહેલાં રાઉન્ડનું રિઝલ્ટ છે એ 31 જુલાઈ જાહેર થશે. જેમાં તમને સમજ પડશે કે ઓલ ઇન્ડિયા કોટામાં મને કઈ કોલેજ મળી છે. હવે તમને કોલેજ મળી જાય પછી તમારે રિપોર્ટિંગ અને જોઈનિંગ કરવાનું છે, એટલે એમાં ફી ભરવાની છે. પછી તમારે અસલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના, હેઝન નંબર, એની જે તારીખ છે અહીંયા 1 ઓગસ્ટથી લઈ અને 6 ઓગસ્ટ જાહેર કરવામાં આવી છે. તમે જોઈ શકો છો જેમાં અહીંયા 6 દિવસ આપવામાં આવ્યા છે. અને તમે એડમિશન મળી જાય પછી કેટલી સીટ ખાલી છે, કેટલા સ્ટુડન્ટે એડમિશન લીધું છે, એની જે માહિતી છે એ ઇન્સ્ટિટ્યૂટ જાહેર કરશે. 7 થી 8 ઓગસ્ટ એ માહિતી છે એ MCCને આપી દેશે અહીંયા કે કેટલી સીટ ખાલી છે. તમને સમજ પડી કે એના માટે 2 દિવસ આપવામાં આવ્યા છે.
હવે આપણે જોઈએ કે બીજા રાઉન્ડનું માહિતી કેવી રીતે થશે. તો અહીંયા દરેક રાઉન્ડનું અહીંયા આપેલું છે. આ જે ઓલ ઇન્ડિયા કોટાનું છે એની સાથે અહીંયા સ્ટેટ કોટાનું થશે. તમારે ખાસ માહિતી મળવાની છે અને કોઈ પણ અપડેટ આવશે તો આપણે આ ચેનલ પર વિડીયો બનાવીને જણાવી દઈશું. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવીશું. તમારે દરેક અપડેટ આપણે આપીશું. તો જે સેકન્ડ રાઉન્ડ છે એની માહિતી અહીંયા આપવામાં આવી છે, તમે જોઈ શકો છો કે સૌપ્રથમ તો સીટ મેટર જાહેર કરવામાં આવશે. એટલે કે પ્રથમ રાઉન્ડ પછી કેટલી સીટ ખાલી છે એની માહિતી છે એ 9 થી 11 જુલાઈ MCCની વેબસાઇટ પર આવી જશે કે કેટલી સીટ ખાલી છે. પછી આપણે જોઈએ કે સેકન્ડ રાઉન્ડનું જે રજિસ્ટ્રેશન છે એ 12 ઓગસ્ટથી લઈ અને 18 ઓગસ્ટ સુધી ચાલશે. ચોઇસ ફિલિંગ 13 ઓગસ્ટથી લઈ અને 18 ઓગસ્ટ સુધી ચાલે. એટલે કે રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ સાથે જ ચાલશે. પછી જે એની પ્રોસેસ છે સીટ અલોટમેન્ટની એ વેબસાઇટ દ્વારા કરવામાં આવશે. એના માટે 2 દિવસ ખાલી અહીંયા રાખવામાં આવ્યા છે. પછી 21 ઓગસ્ટે અહીંયા તમારું સંપૂર્ણ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે કે કોને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે સેકન્ડ રાઉન્ડમાં. હવે તમારે સેકન્ડ રાઉન્ડમાં એડમિશન લેવું તો એમાં કેવી રીતે ફી રન છે અને જે જોઈનિંગનો તારીખ છે અહીંયા તમે જોઈ શકો છો 22 ઓગસ્ટથી લઈને 29 ઓગસ્ટ જાહેર કરવામાં આવી છે. પછી જે ડેટા છે ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કોલેજ જે ડેટા છે એ MCCને આપશે કે અહીંયા આટલા સ્ટુડન્ટ એડમિશન લીધું છે અમારી કોલેજમાં અને આટલી સીટ ખાલી છે અને સંપૂર્ણ ડેટા 2 દિવસમાં આપશે. તમારે ખાલી મેન અહીંયા છે રજિસ્ટ્રેશનની અહીંયા તારીખો છે, ચોઇસ ફિલિંગ છે અને રિઝલ્ટ છે અને જોઈનિંગ. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં તો જે વેબસાઇટ દ્વારા થશે આ પણ વેબસાઇટ દ્વારા થશે અને આ પણ વેબસાઇટ દ્વારા અપડેટ થશે. એ તમારે 3 કોઈ ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી. સમજ પડી ગઈ? આગળ આપણે જોઈએ તમે અહીંયા સમય પણ જોઈ શકો છો કેટલો સમય આપવામાં આવ્યો છે દરેક એ તમે જોઈ શકો છો. હવે આપણે ત્રીજા રાઉન્ડની માહિતી મેળવીએ. તો ત્રીજા રાઉન્ડમાં જે સીટ કેટલી સીટ ખાલી છે એ 2 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે વેબસાઇટ પર. MCCની વેબસાઇટ પર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કે 2 રાઉન્ડ પછી કેટલા સ્ટુડન્ટ એડમિશન લીધું છે અને કેટલી સીટ ખાલી છે. હવે જે બીજા રાઉન્ડનું રજિસ્ટ્રેશન છે એ 3 સપ્ટેમ્બરથી લઈ અને 8 સપ્ટેમ્બર સુધી થશે 2025. પછી ચોઇસ ફિલિંગ છે એ 3 સપ્ટેમ્બરથી લઈ એ પણ 8 સપ્ટેમ્બર એટલે કે બંને રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ બંને સાથે ચાલશે. પછી 2 દિવસ પ્રોસેસ ચાલશે કે કેટલા સ્ટુડન્ટ કેવી રીતે એડમિશન આપવું એની પ્રોસેસ છે એ 2 દિવસ વ્યવસ્થા દ્વારા ચાલશે. આમાં તમારે કોઈ પણ કામ નથી. ફાઇનલ તમારે જે 11 સપ્ટેમ્બર છે એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. હવે ખાસ તમને એડમિશન મળ્યું અને તમારે કોલેજમાં એડમિશન લેવું હોય તો તમે 12 થી લઈ અને 18 સપ્ટેમ્બર સુધી તમે એની સંપૂર્ણ પ્રોસેસ કરી શકો છો, ફી ભરી શકો છો અને ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. પછી 19 થી લઈને 21 સપ્ટેમ્બર સંપૂર્ણ ડેટા આપવામાં આવશે MCCને કે આટલા સ્ટુડન્ટ એડમિશન લીધું, આટલી સીટ ખાલી છે. અને આગળ જે ડેટા છે પછી આગળના ત્રીજા રાઉન્ડની ડેટ જાહેર કરવામાં આવશે ત્યારે તમારો ડેટા સંપૂર્ણ વેબસાઇટ પર આવી જશે. આ જે ડેટા આપશે 3 દિવસમાં અહીંયા તમે જોઈ શકો 3 દિવસમાં ડેટા આપશે. એટલે કે ત્રીજા રાઉન્ડમાં તમારે અહીંયા ડેટા આવી જશે. જે ચોથો રાઉન્ડ છે જે સ્ટે વેકેન્સી રાઉન્ડ છે કોઈ પણ સીટ ખાલી છે તો એના અહીંયા 20 સપ્ટેમ્બર સંપૂર્ણ તમારો ડેટા આવી જશે. જેમાં તમારું ચોથા રાઉન્ડ છે એના માટે જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ 22 થી લઈને 24 સપ્ટેમ્બર છે. કેમ કે ચોથા રાઉન્ડમાં મેક્સિમમ સીટ ભરાઈ ગઈ છે, કોઈ પણ સીટ ખાલી છે એના માટે સ્ટે વેકેન્સી રાઉન્ડ જાહેર કરવામાં આવે છે. એટલે એમના માટે અહીંયા ઓછો સમય આપવામાં આવે. તમે જોઈ શકો છો અહીંયા 7 દિવસના 8 દિવસ આપવામાં જ્યાં જો 6 દિવસ આપવામાં આવતા હતા, 6 દિવસ ચોઇસ ફિલિંગ માટે આપવામાં તમે જોઈ શકો છો અહીંયા 6 દિવસ હતા. પણ અહીંયા જે છેલ્લો રાઉન્ડ છે એના માટે અહીંયા માત્ર તમે જોઈ શકો છો અહીંયા માત્ર 3 દિવસ આપવામાં આવે છે. કેમ કે એમાં મેક્સિમમ સીટ ભરાઈ ગઈ છે. ફટાફટ એનું ખાલી એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવાની હશે છેલ્લે. ચોઇસ ફિલિંગમાં પણ તમે જોઈ શકો 22 થી 25 સપ્ટેમ્બર છે જેની 2 દિવસ પ્રોસેસ ચાલશે અને જે તમારું રિઝલ્ટ છે ચોથા રાઉન્ડ 27 સપ્ટેમ્બરે આવશે. આ જે માહિતી છે અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની છે. આપણે ગુજરાતની કોઈ પણ માહિતી જ્યારે પણ વેબસાઇટ પર અપડેટ થશે આપણે ત્યારે તમને વિડીયો બનાવીને જણાવી દઈશું. પણ આની આસપાસ તમે રહેવાની સંભાવના તમે જોઈ શકો છો. આપણે પેલું જે ટેન્ટેટિવ શેડ્યુલ જોયું તેમાં આ તારીખે હતી સ્ટેટની પણ આપણે ટેન્ટેટિવ તારીખ જોઈ હતી, સંભવિત તારીખો જોઈ હતી. એટલે કે તમારે રિપોર્ટિંગ કરવું ઓલ ઇન્ડિયા કોટામાં અહીંયા તમને 7 દિવસ આપવામાં આવે જેમાં તમે 27 સપ્ટેમ્બરથી લઈ અને 3 ઓક્ટોબર સુધી તમે એડમિશન લઈ શકો છો. કેમ કે હવે જો કોઈ પણ સીટ ખાલી રહી નહીં એટલે ડેટા કોઈ આપવાનું નથી. હવે આ વિડીયોમાં આપણે ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટની આપણે સંપૂર્ણ માહિતી આપી. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો. આ ચેનલ બાળકો સંપૂર્ણ જે પણ અપડેટ આપશે, કોઈ પણ ફીની માહિતી હોય આપણે 2 સીડી તો ચાલે જ છે વિડીયો સીડી. જેમાં આપણે ગુજરાતની અંદર દરેક 145 કોલેજ છે એમાં આપણે સંપૂર્ણ ફીની માહિતી હોય, દરેક પ્રકારની કોલેજની ફી હોય, ટ્યુશન ફી હોય, જેમ કે મેસ ફી હોય, જમવાની હોસ્ટેલ ફીસ હોય, પરીક્ષાની પણ આપણે સંપૂર્ણ માહિતી આપીએ છીએ. કેટલી સીટ ઓલ ઇન્ડિયા કોટામાં છે, કેટલી સીટ સ્ટેટ કોટામાં આપણે સંપૂર્ણ માહિતી આપીએ છીએ. કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પણ એડમિશન મળશે, કેટલા ગુજરાત રેન્ક પણ એડમિશન મળશે. આ એક સિરીઝ ચાલે છે. બીજી એક સિરીઝ ચાલે છે જેમાં 145 કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે અને આપણે સંપૂર્ણ સંભવિત કટ ઓફ આપણે જાહેર કરીએ છીએ. તમારે બંને સિરીઝ ખાસ જોવી જોઈએ. અને આ ચેનલ તમારે અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે. આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે જે તમને ડેલી અપડેટ આપતી છે અને ડેલી તમને સંપૂર્ણ માહિતી આપતી રહેશે. તો ચાલો મળીએ આવે કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.